અચોકો હોય અણગણિત. એક નાનો રેતીનો રચકણ લો હાથમાં, એ નાનકડી રેતીનો રચકણ કે ને એટલા નાનકડી મહિમા બારેજા ધામની છે ને, તો રામ નામની મહિમા તો અનંત છે, અપાર છે, એનું કોઈ વર્ણન કરી શકે નહીં. એટલે સામાન્ય સમજતા નહીં. હજુ યાદ કરાવું છું તમને રોજ કે હું જેનું નામ લઉં છું, મારા મહાદેવ જેનું નામ લેશે એ સાધારણ હોય નહીં. એટલે રામ 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 ના બોલો રામ. એકદમ નાભીથી, ઉત્સાહથી, પ્રેમપૂર્વક, જાણે કે રામ એટલે પરમપિતા પરમેશ્વર, બધાના બાપ ગણો. જેવું બધાના બાપ ગણો, પરમપિતા, આખા સંસારના, આખા બ્રહ્માંડના પરમપિતા, પાલન કરતા, પાલન પોષણ કરવા. પિતાનું કર્તવ્ય શું હોય? પાલન પોષણ કરવું પરિવારનું. એવી રીતે મારા રામ ભગવાન છે, અખિલ બ્રહ્માંડના નાથ છે, બધા દેવોના બધા ભગવાનના ઉપર કે ને એ ભગવાન છે સર્વોપરી. તો એ ભગવાનને મતલબ દિલથી, હૃદયથી, પ્રેમ ભાવપૂર્વક ભગવાનને પોતાના માની કે અમારા પોતાના છે, એ ભાવનાથી એક વખત બોલો રામ રામ રામ. આવા એક સાકેત ધામમાં પહોંચાડો. રામ ભગવાનનું ધામ કયું છે? સાકેત ધામ. ત્યાં દિવ્ય અલૌકિક ધામ છે. ત્યાં જ્યારે રામ 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 કરતા કરતા આ તમારો દેહ છૂટે ને, ત્યારે તમે યમરાજના પાસમાં બંધાઓ, યમરાજના દૂતોના મતલબ ફંદામાં આવો. તમારા નર્ક જવું પડે, તમારો સ્વર્ગ જવું પડે. જે સ્વર્ગનો નર્ક જેણે બનાવ્યું છે ને, એ ભગવાનના ધામમાં જવાનો અવસર મળે. એ મારા રામની કૃપા. મારી મર્યા પછી તો જોવા જવાના છે, ગમે ત્યાં જ્યાં. એવું થાય ને, મર્યા પછી તો કોણ, બધું માણસનું અસ્તિત્વ પતી જાય. પણ ના, મર્યા પછી તમારું અસ્તિત્વ રહેશે. શરીર પડી જાય છે, શરીર પંચ તત્વોમાં વિલીન થઈ જાય છે, પણ તમારે તો અમે તો હોવ છો, તમારું અસ્તિત્વ હોય છે. જેને જીવ કહે છે એ યાત્રા બદલે છે. જેમ સાપ છે, એક સાપ છે, એ પોતાની અમુક સમય થાય એટલે પોતાની એક કાછલી બદલે છે ને. એ કાછલીનો ત્યાગ કરે, એ કાછલીનો ત્યાગ કરીને બીજી કાછલી ફેરે, બીજી કાછલી એને આવે. એ રીતે મનુષ્યની યાત્રા છે એક જાતની. તમે બધા યોનીમાં ફરતા 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 મનુષ્ય યોનીમાં આવ્યા છો. આ એક યાત્રા છે, જન્મથી લઈને મૃત્યુ સુધીની. અને આ યાત્રામાં તો ચિત્તાએ 20 વર્ષ કાઢી નાખ્યા, કોઈ 30 કાઢી નાખ્યા, કોઈ 40 કાઢી નાખ્યા. હવે બહુ સમય બચ્યો. નાનપણ જતું ખબર ના પડી, ચારે રમતા હતા રમકડા, અને ધીરે ધીરે મોટા થઈ ગયા. અને મોટા થતા 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 ધીરે 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 જવાબદારીઓ માથે આવી. એટલે માણસ ધીરે 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 ટેન્શનમાં, ચિંતાઓમાં ઘેરાતો જ્યો. આજે 50 વર્ષનો વ્યક્તિથી એકલો બેહી ચિંતાઓ કરે છે, શું કરીશ? ખરેખર એને કશું કરવાનું નહીં રહ્યું હોય તોય ચિંતા. આ શું ખોટું? જે સમયગાળામાં એને ભજન કરવાનો સમયગાળો હોય, એ ભજનના સમયગાળામાં ચિંતાઓ હોય, એને છૂટતું ના હોય. મિલકત, પ્રોપર્ટી, એને જવાબદારીઓ છૂટતી ના હોય. બસ. પણ કેમ? એનું કારણ છે કે જવાની જ્યાં નાનપણ હતું ને, ત્યાં નાનપણ છે તો જો ક્યાં નાના હોય એટલે રમતા ખેલતા મોટા થઈ જાઓ. અને મોટા થાય જવાની આવે તારે મતલબ એક અભિમાન કે હું કહીશું. એ અભિમાન ધીરે 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 વૃદ્ધાવસ્થામાં ચાલુ થાય. 30 32 વર્ષ ને એટલે તમે પ્રવેશ કરી લીધો વૃદ્ધાવસ્થામાં. ધીરે ધીરે વ્યક્તિ વૃદ્ધ થઈ જાય એટલે એની યાદશક્તિ, સ્મરણ શક્તિ